મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। 18 સપ્ટેમ્બર 2024થી 2 ઓક્ટોબરના રોજ પિતૃપક્ષની શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે પિતૃપક્ષ દરમિયાન કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ તેમજ કઈ કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેની માહિતી આપણા શાસ્ત્રોમાં આપેલ છે। તે મુજબ સૌપ્રથમ તો આપણે પિતૃપક્ષ દરમિયાન શુભ કે માંગલિક કાર્યો ન કરવા જોઈએ। પિતૃપક્ષ દરમિયાન શું ન ખાવું જોઈએ? આપણા શાસ્ત્રોમાં જણાવેલ છે કે પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળ, કાળું મીઠું, કાળું જીરું તેમજ ગાયનું દૂધ ન પીવું જોઈએ। તેમજ પિતૃપક્ષ દરમિયાન બનાવવામાં આવતા ભોજનમાં લીંબુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ। તેમજ તે દરમિયાન કઢી પણ ન બનાવવી જોઈએ। પિતૃપક્ષ દરમિયાન વાસી ભોજન ન ખાવું જોઈએ તેમજ ન ખવડાવવું પણ જોઈએ। ભોજન બનાવતી વખતે જો કાળા તલનો ઉપયોગ કરવામાં આવે તો તે ઘણું શુભ મનાય છે। ગરુડ પુરાણમાં જણાવેલ છે કે પિતૃપક્ષ દરમિયાન આપના પૂર્વજો ભૌતિક રીતે પૃથ્વી પર આવે છે, તેથી આ દરમિયાન દૂધ અને ખાંડની ખીર અવશ્ય તૈયાર કરવી જોઈએ તેમજ શુદ્ધ ઘીની રોટલી ગાય અને કૂતરાને ખવડાવવી જોઈએ। આ દરમિયાન પીળી મગની દાળ, બટેટા, ઘઉંની પૂરી, મીઠા ગોળનો રોટલો, મીઠા કેસરવાળા ભાત, કાળા ચણા અને ચણાની વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। પિતૃપક્ષ દરમિયાન તામસિક વસ્તુઓનું ભોજન ન કરવું જોઈએ, એટલે કે ભોજન દરમિયાન ડુંગળી અને લસણનો ઉપયોગ ન કરવો જોઈએ। સાથે સાથે તેજ મસાલાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ। પિતૃઓને ભોજન અર્પણ કરતી વખતે ભોજનની સાથે સાથે પંચભોગ અવશ્ય અર્પણ કરવો। ભોજનની સાથે સાથે જળ પણ અવશ્ય અર્પણ કરવું। પિતૃપક્ષ દરમિયાન કાળા કપડાં દાનમાં ન આપવા, તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે। સાથે સાથે સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ। પિતૃપક્ષ દરમિયાન કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ। પિતૃદોષ દૂર કરવા માટે ચોખાની સાથે કાળા તલ ઉમેરીને દાન કરવું જોઈએ અને રોટલીમાં ગોળ નાખીને તલ સાથે ગાયને ખવડાવવી જોઈએ। તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। આમ આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ જો આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પિતૃઓ આપણાથી સંતુષ્ટ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે। પિતૃપક્ષ દરમિયાન એક કળશમાં જળ લઈને તેમાં ગંગાજળ, કુશ, તુલસી, ચંદન, કાળા તલ અને દુર્વા ઘાસ અર્પણ કરીને દક્ષિણ દિશામાં તે જળ અર્પણ કરવું અને શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું પઠન કરવું। જો આમ કરવામાં આવે તો પિતૃદોષથી મુક્તિ મળે છે અને પિતૃઓની આપણા પર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। તો આ હતી કેટલીક બાબતો જે આપણા શાસ્ત્રો મુજબ જણાવેલ છે। તો પિતૃપક્ષ દરમિયાન આપણે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ।